નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબાજી તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસની સુંદરકાંડની ચોપાઈઓની અંદર આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાતો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. અલગ અલગ પ્રકારના ઉદાહરણો સાથે આ ચોપાઈઓનો મર્મ અને અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ ચોપાઈઓ જીવનના દરેક તબક્કે આપણને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે. વાણી, વર્તન અને વ્યવહાર શીખવવા માટે પણ સક્ષમ છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. 14 ભુવન એક પતિ હોઈ, ભૂત દ્રોહ તિષ્ઠઈ નહીં સોઈ. ગુણસાગર નાગર નર જાઉ, અલ્પ લોભ ભલ કહઈ ન કો. કામ ક્રોધ મદ લોભ સબ, નાથ નરક કે पंथ. सब परिहरि रघुबीर ही, भजहु भजहि जेहि संत. तात राम नहीं नर भूपाला, भुवनेश्वर का लहु कर काला. ब्रह्म अनामय अज भगवंता, વ્યાપક અજિત અનાદિ અનંતા. એટલે કે 14 ભુવનનો સ્વામી હોય એ પણ જો ગમે એટલો મોટો સમ્રાટ હોય એ પણ પ્રજાનો દ્રોહ કરી અને લાંબો સમય સુધી શાસન નથી કરી શકતો. આ 14 ભુવનનો નાથ એક જ છે અને એ શ્રી રામ છે. અને એના ચરણમાં ગયા વગર આપણો ઉદ્ધાર નથી. કામ ક્રોધ મદ લોભ સબ. કામ ક્રોધ મદ અને લોભ આ બધા જ તમને નર્કના દ્વાર સુધી લઈ જનારા છે. આ તમામ દુર્ગુણોનો નાશ કરવો જોઈએ. આપણા વાણી વર્તનમાંથી એનો નાશ થવો જોઈએ. વિભીષણ ખૂબ ઓછું બોલે છે. રામચરિત માનસની ચોપાઈઓમાં વિભીષણનો સંવાદ ખૂબ લિમિટેડ આવે છે, પણ જે કંઈ બોલે છે એ એકદમ બુદ્ધિગમ્ય છે અને પરિસ્થિતિ પ્રમાણેનું સત્ય છે. વિભીષણ જ્યારે જ્યારે બોલ્યા છે ત્યારે એમણે હંમેશા સત્યનો પક્ષ લીધો છે અને સત્ય જે છે એ જ કહ્યું છે. અને ખબર હતી કે રાવણ શક્તિશાળી છે, હું રાવણનો એક સચિવ માત્ર છું. રાવણ તો રાજા છે લંકાનો, પરંતુ એમણે વાત જે કરી છે એ નીતિને અનુરૂપ એમણે વાત કરી છે. સચિવના જે ફરજમાં આવતું હોય એ બધી વાતો એમણે કરી છે. તમારી કંપની ગમે એટલી વિશાળ હશે, પરંતુ જો તમારી કંપનીના કર્મચારીઓનું હિત તમારા હૈયે નહીં વસેલું હોય તો તમારી કંપનીનો એક દિવસ નાશ થશે. કંપનીના બોસ કે સીઈઓ કેવા હોવા જોઈએ એનું વર્ણન છે. તમે ગમે એટલા શક્તિશાળી છો, આર્થિક રીતે સક્ષમ છો, તમે ધારો એ કાર્ય કરી શકો છો, પરંતુ તમારા કર્મચારીઓનું હિત જો તમે નથી સાચવતા તો તમારી કંપનીનો એક દિવસ નાશ થશે એ નિશ્ચિત છે. આપણે એક ઉદાહરણ જોઈએ. અહીંયા તાજ હોટલ ઉપર આતંકવાદી હુમલો થયો હતો અને તાજ હોટલના સંખ્યાબંધ કર્મચારીઓના મૃત્યુ થયા હતા. મહિલા કર્મચારીઓ હતા, ચોથા વર્ગના કર્મચારીઓ હતા, કોઈ મેનેજર લેવલના કર્મચારીઓ હતા. આ ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. કંપનીના બોસ સીઈઓએ ત્યાર પછી શું કર્યું મિત્રો, ખૂબ જાણીતી વાત છે. જે કર્મચારીઓ જે ઉંમરે મૃત્યુ પામ્યા હતા ત્યાંથી લઈ અને એમના નિવૃત્તિના સમયગાળા દરમિયાન સુધીનો એમનો ઇન્ક્રીમેન્ટ સાથેનો પગાર એના પરિવારને આપ્યો એમણે, રતન ટાટાએ. આ ઉપરાંત એમના
પ્રત્યેક પરિવારમાંથી એક એક વ્યક્તિને એની લાયકાત પ્રમાણેની નોકરી આપી ટાટા કંપનીમાં. એટલે કે કોઈ કર્મચારી 35 વર્ષની ઉંમરના હતા અને એ આતંકવાદીઓના ગોળીથી મૃત્યુ પામ્યા, તો બીજા 23 વર્ષનો પગાર એમના પરિવારને ચૂકવી દીધો. અને 23 વર્ષ દરમિયાનનું કેલ્ક્યુલેશન એ રીતે કર્યું કે એને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ કેટલું મળતું હતું, તો એના પર્સન્ટેજ પ્રમાણે એનો 58 વર્ષની ઉંમરે જ્યારે નિવૃત્ત થાય એ કર્મચારી, ત્યારે એનો પગાર કેટલો હોઈ શકે, તો એટલી રકમ એક સાથે ચૂકવી કંપનીએ. અને એ ઉપરાંત એમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપી. આ છે રામ રાજ્યની પરિકલ્પના, અને આ છે રામ રાજ્ય કોને કહેવાય એનું ઉદાહરણ આપતું કંપનીનું કાર્ય. એના કર્મચારીઓનું હિત એમના હૈયે વસેલું હતું. ને એટલા માટે જ આજે તમે અન્ય કોર્પોરેટ કંપનીઓ જુઓ, એના કરતાં ટાટાના જે કર્મચારીઓ છે એ લોકોનું આખું એક લેવલ અલગ હોય છે. ટાટાની કોઈ પણ કંપનીમાં કામ કરતા પટાવાળાથી માંડી અને એના બોસ સુધી બધા જ એક જ લેવલના છે એવો એને અહેસાસ થાય એવા પ્રકારનું વાતાવરણ કંપનીમાં જોવા મળે છે. વિભીષણજી પણ આ જ વાત અહીંયા સમજાવે છે કે તમે ભલે આટલા મોટા ભૂપતિ છો, સોનાની લંકાના તમે સ્વામી છો, પરંતુ તમારે લોભ, મદ, મોહ એનો ત્યાગ કરવો પડશે, અભિમાનનો ત્યાગ કરવો પડશે, નહીં તો નર્કનું દ્વાર ખુલશે, એમાં કોઈ બેમત નથી.